તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને એક નવો જ વળાંક જોવા મળ્યો। આ વળાંકની અંદર સાહેબ એન્ટ્રી થઈ ચાર્જશીટની। હવે તમને બધાને ખબર છે કે છેલ્લા 2 મહિનાથી ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની મધ્યસ્થ જેલની અંદર હતા ભાઈ, એમને જામીન ન મળ્યા। જામીન કેમ ન મળ્યા? કેમ કે પોલીસરીએ ચાર્જશીટ જમા કરાવી નાખી કોર્ટની અંદર, એટલે ચૈતરભાઈ વસાવાને જામીન ન મળ્યા। પણ હવે સાહેબ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા જપે મૂડમાં છે નહીં, અને ચૈતરભાઈ વસાવા સીધા કોર્ટમાંથી એ ઉપલી અદાલત એટલે કે હાઈકોર્ટમાં પહોંચ્યા। ચૈતરભાઈ વસાવા કાગળિયા અને એમના વકીલ સાથે હાઈકોર્ટમાં પહોંચ્યા। હાઈકોર્ટમાં જઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે એ માટે એમના વકીલ સાહેબ પણ એમની સાથે સાથે હાઈકોર્ટમાં પહોંચ્યા। મિત્રો, હાઈકોર્ટમાં પહોંચે ત્યારે ખબર પડી કે ચાર્જશીટ જમા કરાવી નાખી તેને, જેના કારણે ચૈતરભાઈ વસાવાને જામીન નહોતા મળ્યા। હવે વાત કરવામાં આવે તો શું ખરેખર ચૈતરભાઈ વસાવાને લઈને જામીન ક્યારે મળશે? મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમે જાણતા હશો કે સોશિયલ મીડિયાની અંદર તમે અનેક કોઈ વિડીયો પણ જોયા હશે ભાઈ, કે જેની અંદર ચૈતરભાઈ વસાવાને ક્યાંક છૂટી ગયા એવું તમે સાંભળ્યું હશે। પણ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની જેલમાંથી એમને તરત જ હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા। જેવી ખબર પડી કે ચૈતરભાઈ વસાવાના જામીન કે જે નામંજૂર થયા, જામીન નામંજૂર થતાં તરત જ ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા એમના વકીલ દ્વારા, અને વકીલ સાહેબ પણ સાથે સાથે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટે એ માટે પૂરેપૂરી કોશિશો કરી રહ્યા છે। હાઈકોર્ટની અંદર જઈ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા છૂટે એ માટે પૂરેપૂરી કોશિશો પણ કરી રહ્યા છે। પણ અત્યારે સાહેબ એ સમાચાર એવા મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા આજે વહેલી સવારથી જ પહોંચી ચૂક્યા છે હાઈકોર્ટના દરવાજે। હાઈકોર્ટના દરવાજે જઈ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે। ગમે તેમ કરીને ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે એ માટે પૂરેપૂરી કોશિશો કરશે, પરંતુ આવનારો સમય આપણને બતાવશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે કેમ। જો આવશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ। બાકી આજ માટે આપણે આટલું રાખીએ છીએ, મળીશું આપણે નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ સાહેબ આવનાર સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।